वडोदरा के बरहानपुरा इलाके में श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड मौजूद है, जिसकी ओर से आज हिंदवी साम्राज्य के संस्थापक श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती को मनाया गया है। दरअसल हर साल बरहानपुरा इलाके में मौजूद श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से शिवाजी महाराज की जन्म जयंती पर मिट्टी के बाउल वितरण अभियान की शुरुआत करवाई जाती है। तब इस साल भी उनकी जन्म जयंती को मनाते हुए मिट्टी के बाउल वितरण महाअभियान की शुरुआत करवाई गई है। तब खंडेराव मार्केट चौराहे के पास तकरीबन 2000 जितने मिट्टी के बाउल वितरित कर श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की ओर से शिवाजी महाराज की जन्म जयंती को मनाया गया। इसी के साथ श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के परिसर में जो शिवाजी महाराज की प्रतिमा मौजूद है, वहां पर आज प्रतिमा का महाअभिषेक कर पूजा अर्चना की गई थी। इस दौरान श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड के अध्यक्ष गौरव पवले के साथ मंडली के सभासदों की मौजूदगी दर्ज की गई थी। छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेडની ઇમારત પર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે તેનો દર વર્ષની જેમ આ વર્ષે અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ આજથી આપ સૌ મીડિયાના મદદથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર બાઉલનું વિતરણ કરવાનું આપણે આયોજન કરતા હોઈએ છીએ। આપના મદદથી ને આપને માધ્યમથી જે લોકો સુધી પહોંચે છે, લોકો સારો પ્રતિસાદ આપે છે। હું એક જ વિનંતી કરું છું કે આપ બાઉલ જે લઈ જાઓ છો એ પોતાના ધાબે આગળ કોઈ જગ્યા પર વાવો મૂકો અને એનામાં પાણી મૂકો, કારણ કે તમે જે સ્ટીલના બાઉલ રાખો પણ સ્ટીલના વાસણમાં પાણી ગરમ થવાથી પક્ષીઓ પી શકતા નથી, પક્ષીઓ પી શકતા નથી। તો માટીના બાઉલનો આગ્રહ રાખો। અને તેની જોડે હું આપના માધ્યમથી આપની જાગૃત ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું, આજની આ સરકારો જે ઘણા બધા મિલેનિયમ ટ્રીના પ્રોજેક્ટો લઈને આગળ વધી રહી છે, તો ચોક્કસ મિલેનિયમ ટ્રીના પ્રોજેક્ટો કરો, પણ એવા વૃક્ષો વાવો કે જે વૃક્ષો ઓક્સિજન આપે, એ વૃક્ષો વાવો કે જે વૃક્ષોથી પક્ષીઓ કોઈના પર નિર્ભર ના રહે, એમને કુદરતી ફળાદી મળી રહે। આથી વડોદરામાં આજથી ઘણા વર્ષો પહેલા ગુંદાના ને એવા વિવિધ વૃક્ષો હતા કે જેથી પક્ષીઓ કોના પર નિર્ભર નહોતા। પણ આજે જે આપણે વૃક્ષો જોઈ રહ્યા છીએ, ન ફળ આપી રહ્યા છે, ન છાંયડો આપી રહ્યા છે, ન ઓક્સિજન આપી રહ્યા છે। તો હું આપના માધ્યમથી એવી આકલ કરું છું। અને આજે જે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ જયંતિ છે, એ એવા યુગ પુરુષની જન્મ જયંતિ છે કે જેને 400 વર્ષ પછીથી આપણે યાદ કરીએ છીએ અને રિસ્પેક્ટ એમના માટે નમન અને વંદન કરતા હોઈએ છીએ। આજે ઘણા બધા દેશો પર એમના ઉપર અભ્યાસ કરવામાં આવે છે। તો એનું રીઝન એક જ છે કે એમને 400 વર્ષ પહેલાં એમના જ્યાં જ્યાં કિલ્લાઓનું બાંધકામ થતું હતું, એમના બાંધકામ પ્રમુખ હતા હીરોજી હિન્દુત્વને પત્ર વ્યવહારથી કહેતા હતા કે કિલ્લાના બાંધકામ વખતે જ્યાં દિવાલોનું સંરક્ષણ દિવાલો માટે પથરા કાઢો છો, તો એ એવી જગ્યા પરથી કાઢો કે જ્યાં ગ્રેવિટી આવતી હોય, અને તેની જોડે તમે એક વૃક્ષ કાપો તો 2 વાવો। તો એવી પ્રેરણારૂપ મૂર્તિ છત્રપતિ શિવાજી મહારાજ હતા। અને આજથી 400 વર્ષ પહેલાં આજની સરકારોને આજે આપણે જાગ્યા છે કે ઘર ઘર શૌચાલય। હું આપણા તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપણા બાળકને એક દિવસ પ્રવાસના ધોરણે બી રાયગઢ પર લઈ જાઓ। રાયગઢ પર ઘર ઘર શૌચાલયનું આજથી 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે ઘર ઘર શૌચાલય કરેલા। એ દીર્ઘદ્રષ્ટિવાળા રાજાની આજે જન્મ જયંતિ છે। હું આપના મીડિયાના માધ્યમથી એક જ આકલ કરું છું કે આજનો દિવસ અને આવા યુગ પુરુષો મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સાહેબ, ઝાંસીની રાણી, આ બધાના દિવસોને જો આપણે ઉત્સવનું જેવું મનાવીશું તો આવનારી પેઢી ચોક્કસ કંઈક જાણશે, સમજશે અને કંઈક પ્રેરણારૂપ મળશે। કારણ કે છત્રપતિ શિવાજી મહારાજે આજથી 400 વર્ષ પહેલાં આઈન જિજ્ઞાસગઢ એટલે ખેડૂતોને બી ધિરાણ આપવાનું, પણ વ્યાજથી રાહત કેવી રીતે અપાવવાની સાવકાર હતી, એવી દીર્ઘદ્રષ્ટિ હતી। તો આનામાંથી કંઈક એક અંશ બી આજના વહીવટ કરતા શીખે એવું આપના मीडिया माध्यम से हाकल करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।